સાહેબ મારી ભૂલ થઈ ગઈ, હું ક્યારે ગુજરાત સામે જોઈશ નહીં અને ગુજરાતમાં આવીશ પણ નહીં. આ શબ્દ છે નરાધમ આરોપીના, જેણે 6 વર્ષની ફૂલ જેવી બાળકીને પીખી નાખી હતી. અને જ્યારે આ આરોપી પકડાયો, પોલીસ ઘટના સ્થળ પર પહોંચે છે અને પોલીસ ઉપર હુમલો કરે છે આરોપી, અને જેના જવાબમાં પોલીસ ફાયરિંગ કરે છે. ત્યારબાદ આ આરોપી ફફડી ઉઠે છે. શું છે આ સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. રાજકોટ ગ્રામ્યના જસદણના આટકોટમાં ખેત મજૂરની 6 વર્ષની ફૂલ જેવી દીકરી જે ખેતરમાં રમી રહી હતી, ત્યાં રામસિંહ કરીને એક નરાધમ આવે છે. આ ખેતરથી થોડા દૂર બાળકીને લઈ જાય છે, તેની સાથે દુષ્કર્મ કરે છે અને ત્યારબાદ દુષ્કર્મ બાદ લોખંડનો સળિયો છે તે આ ફૂલ જેવી બાળકીના ગુપ્તાંગમાં નાખે છે અને ત્યારબાદ આ બાળકી છે લોહી લુહાણ હાલતમાં થઈ જાય છે. આ બાળકી કણસતી રહે છે, પણ આ આરોપી છે ત્યાં સ્થળ પરથી જતો રહે છે. પરિવાર શોધખોળ કરે છે, ત્યારે પરિવારને તેમની બાળકી લોહી લુહાણ હાલતમાં મળે છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને ગણતરીના કલાકોમાં જ આ નરાધમને પોલીસ પકડી લાવે છે. ત્યારે ગઈકાલે કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો, ત્યારે કોર્ટે 15 તારીખ સુધીના રિમાન્ડ છે તે આરોપીના મંજૂર કર્યા હતા. અને રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપી સામે વધુ કાર્યવાહી કરવા માટે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, બનાવ સ્થળ ઉપર લઈ જવામાં આવે છે અને આ દરમિયાન અંધારાનો સમય થઈ જાય છે અને પોલીસ ઉપર આ નરાધમ છે તે ધાર્યા જેવા હથિયાર વડે હુમલો કરે છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થાય છે અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ ઉપર પણ ધાર્યા વડે હુમલો કરવાનો પ્રયાસ કરે છે. જેના જવાબમાં પોલીસ અધિકારી છે, 2 પોલીસ અધિકારી છે તે વળતો પ્રહાર કરે છે અને 2 રાઉન્ડ ફાયરિંગ કરે છે અને આ બંને ગોળી છે તે નરાધમ આરોપીના પગમાં વાગે છે. ત્યારબાદ આ આરોપીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને આ હોસ્પિટલ બાદ આ નરાધમનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે મારી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં અને ગુજરાતમાં આવીશ પણ નહીં. પહેલાં તો આ નરાધમનો જે વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તેની ઉપર એક નજર કરીએ. आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं. आज से माफ कर दो, हाथ जोड़ो तुम्हारा. આપે સાંભળ્યો આ નરાધમને. જ્યારે આ નરાધમ છે 6 વર્ષની ફૂલ જેવી બાળકી કણસતી રહી હતી, ત્યારે આ સ્થળ ઉપર નરાધમ બાળકીને મૂકીને જતો રહ્યો હતો. આજે જ્યારે પોલીસે વળતો પ્રહાર કર્યો આરોપી પર, ત્યારે એ કણસી રહ્યો છે અને કહી રહ્યો છે કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. જો કે આ ઘટના સામે આવી ત્યારબાદ વિપક્ષના નેતાઓ માંગ કરી રહ્યા હતા કે આવા ક્રૂર આરોપીઓ છે તેમને ફાંસી થવી જોઈએ, કારણ કે ગુજરાતમાં જે મહિલા સુરક્ષાની વાતો થઈ રહી છે તેને લઈને તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા અને જે પ્રકારે મહિલાઓને લઈને જે દુષ્કર્મના અને બાળકીઓ ઉપર જે ઘટનાઓ સામે આવી રહી છે અને તેને જ લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને આવા આરોપીને કડકમાં કડક સજા મળે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.